ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશ એમાં ચેપ્ટર 1 એક્ટિવિટી 4 સ્ટોરી નંબર 2 ધ હેર એન્ડ ટોર્ટોઇઝ એ ભણી ગયા. આગળ જોઈએ. કાલે આપણે છેલ્લે પ્રશ્ન જવાબ જોવાના બાકી હતા એ ભણીશું, પણ એ જે સ્ટોરી આપણે સમજ્યા એ શોર્ટમાં થોડું રિવિઝન કરી લઈએ. Once there was a tortoise. He was walking slowly toward the river. એક કાચબો હતો, તે નદી તરફ ધીમે ધીમે ચાલીને જતો હતો. A hare saw the tortoise and laughed. Hare એટલે સસલું. શું કરે છે? કાચબાને જોઈને હસે છે. The hare said to the tortoise, "You are a slow fellow. Look at me. I am so fast." કાચબાને સસલું છે એ કાચબાને જોઈ અને હસે છે. સસલાએ કાચબાને કહ્યું, તું બહુ ધીમો છે, મને જો, હું કેટલો ઝડપી છું. સ્લો એટલે ધીમો અને ફાસ્ટ એટલે ઝડપી. The tortoise replied, "Let's have a race." The hare agreed and they had a race. Tortoise એટલે કાચબો શું કહે છે? ચાલ આપણે સ્પર્ધા કરીએ. એટલે સસલું તૈયાર થઈ જાય છે, એની સાથે સહમત થાય છે અને બંને વચ્ચે શું યોજાય છે? સ્પર્ધા. The race began. Began એટલે શરૂ થવું. સ્પર્ધા શરૂ થઈ. The hare ran very fast. હેર એટલે સસલું વેરી ફાસ્ટ એટલે ઝડપથી દોડે છે. He left the tortoise far behind. After a while the hare took a nap. તેણે કાચબાને છે એ ઘણો પાછળ છોડી દીધો. થોડી વાર પછી સસલું છે એ ઊંઘી ગયું. નેપ એટલે કે સૂવું, ઊંઘી જવું. તો એ ઊંઘી જાય છે. The tortoise moved on and on, slowly but steadily. Tortoise એટલે કાચબો moved on and on slowly. ધીમે ધીમે પણ મક્કમતાથી ચાલવા લાગ્યું. The hare was left behind and the tortoise won the race. સસલું ઘણું પાછળ રહી ગયું અને કાચબો સ્પર્ધા જીતી ગયો. કાચબો ધીમે ધીમે ચાલતો હતો પણ શાંતિથી મક્કમતાથી તે ચાલતો હતો. જ્યારે સસલું છે એ ઝડપી પહેલાં દોડ્યું, પછી થાકી ગયું એટલે ઊંઘી ગયું અને રેસ છેલ્લે કોણ જીતી જાય છે? ટોર્ટોઇઝ. હવે જોઈએ પ્રશ્ન જવાબ. સાચો વિકલ્પ શોધી અને પ્રશ્ન જવાબ આપો. પેજ નંબર 14. Who was walking slowly toward the river? કોણ ધીમે ધીમે ચાલતું હતું નદીના કિનારે? નદી પાસે કોણ ધીમે ધીમે ચાલતું હતું? Who was walking slowly towards the river. river એટલે નદી. river એટલે શું? નદી. વિકલ્પોમાં જવાબ હું અહીંયા ડાયરેક્ટ લખું છું. એમાં આવશે કે ટોર્ટોઇઝ. બીજું છે give another word
ફોર રેબિટ ફ્રોમ ધ સ્ટોરી. એટલે રેબિટ સસલા માટે આ વાર્તામાં બીજા કયા શબ્દનો ઉપયોગ થયો છે? વર્ડ એટલે શબ્દ. ફોર રેબિટ from the story. From the story. તો અહીંયા કયો ઉપયોગ થયો છે? એના માટે આવશે હેર. એક વિકલ્પ જ આવશે, બીજામાં પણ HARE, હેર એટલે પણ સસલું થાય. HARE. ત્રીજું જુઓ. એ ખાલી જગ્યા સો ધ ટોર્ટોઇઝ એન્ડ લાફ્ડ. કોને જોઈને કોણ કાચબાને જોઈને હસે છે? એ બ્લેક સો the tortoise saw the tortoise and laughed. A blank saw the tortoise and laughed. તો અહીંયા આવશે હેર. સસલું છે એ કાચબાને જોઈને હસે છે. ચોથા નંબરનો પ્રશ્ન જુઓ. યુ આર એ સ્લો fellow, look at me, I am so fast. Who said this line? આવું કોણ કહે છે? આ લાઈન કોણ બોલે છે? You are a slow fellow. You are a slow fellow. Look at me. મારી સામે જુઓ. I am so fast. હું કેટલો ઝડપી છું. I am so fast. Who said this line? આ લાઈન કોણ બોલે છે? આવું કોણ બોલે છે કે તું ધીમો છે, મને જો હું કેટલો ઝડપી છું? વિકલ્પો છે ટોર્ટોઇઝ, લાયન, હેર કે જીરાફ. કોણ બોલે છે? હેર. તો અહીંયા આવશે વિકલ્પ સી. HARE, હેર એટલે સસલું બોલે છે. આગળ 5
5મા નંબરનું છે ધ હેર ટુક અ ખાલી જગ્યા. ધ ખાલી જગ્યા. ટુક એ ખાલી જગ્યા. એના વિકલ્પો છે રેસ, નેપ, કેરેટ કે વોચ. રેસ એટલે કે સ્પર્ધા, એણે શું લીધું? સ્પર્ધા લીધી. નેપ એટલે ઊંઘ, કેરેટ એટલે ગાજર અને વોચ એટલે ઘડિયાળ. તો એણે શું લીધું? ઊંઘ લીધી. NAP નેપ એટલે ઊંઘવું. ઊંઘ લીધી હતી ને. 6થા નંબરનું છે ધ tortoise moved on ખાલી જગ્યા. The tortoise moved on blank. Slowly and steadily, very fast, hurriedly and sadly, quietly and speedily. તો કઈ રીતે ચાલે છે કાચબો? ધીમે પણ મક્કમતાથી. સ્લોલી એન્ડ સ્ટેડલી. સ્લોલી એન્ડ સ્ટેડીલી. સ્લોલી એટલે ધીમેથી અને સ્ટેડીલી એટલે મક્કમતાથી. ધીમેથી પણ મક્કમતાથી ચાલે છે. અને છેલ્લું 7મા નંબરનું છે જે ટોર્ટોઇઝ વન ધ ખાલી જગ્યા. શું જીત્યો? તો એમાં આવશે રેસ. tortoise won ખાલી જગ્યા. શું જીત્યો? તો રેસ. RACE રેસ. વોન એટલે જીત્યું. તો અહીંયા પ્રશ્ન જવાબ પૂર્ણ થાય છે અને એક્ટિવિટી 4 પણ પૂર્ણ થાય છે. તમારે આ પેજની PDF મળી જશે. તમારે બ્લેન્ક ફિલ કરવાની છે. આગળ જુઓ એક્ટિવિટી 5 પેજ નંબર 14 એક્ટિવિટી 5. shapes. shapes. shapes એટલે આકાર. shapes એટલે શું થાય છે? આકાર.
તમારે પેજ નંબર 14 ઉપર 4 આકારો આપેલા છે. પહેલું છે ચોરસ, બીજું છે વર્તુળ, લંબચોરસ અને ત્રિકોણ. એને ઇંગ્લિશમાં શું કહેવાય એ જોઈએ. તો ચોરસને શું કહેવાય? સ્ક્વેર. ચોરસ છે એને શું કહેશું? સ્ક્વેર. સ્ક્વેરનો સ્પેલિંગ અહીંયા લખું છું, જુઓ. SQUARE. SQUARE. સ્ક્વેર એટલે ચોરસ. બીજું વર્તુળ છે. વર્તુળને કહેવાય સર્કલ. સર્કલ. સર્કલ એટલે શું થશે? વર્તુળ. એના પછી ત્રીજું છે લંબચોરસ. એને ઇંગ્લિશમાં કહેવાય રેક્ટેંગલ. લંબચોરસને શું કહેવાય? રેક્ટેંગલ. રેક્ટેંગલનો સ્પેલિંગ થશે RECA. રેક્ટેંગલ. રેક્ટેંગલ. અહીંયા ઉપર અનુસ્વાર કરીને પણ લખી શકો છો અને વચ્ચે અડધો ન કરીને પણ લખી શકો છો. રેક્ટેંગલ એટલે લંબચોરસ. લંબચોરસ. અને એના પછીનો છેલ્લો સહિત છે ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. તો અહીંયા રેક્ટેંગલમાં તમે આગળ રેક કાઢી નાખો તો પાછળ શું છે? TRI. રેક્ટેંગલ અને આ ટ્રાયેંગલ છે એટલે વચ્ચે R આવે છે. TRI. ટ્રાયેંગલનો શું થશે? TRINGLE. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ફરી એકવાર જુઓ. સ્ક્વેર SQUARE. સ્ક્વેર એટલે ચોરસ. SQUARE. સ્ક્વેર એટલે ચોરસ. એના પછી છે સર્કલ. CIRCLE. સર્કલ એટલે વર્તુળ. લંબચોરસ એને કહેવાય રેક્ટેંગલ. તો રેક્ટેંગલનો સ્પેલિંગ થશે RECATANGLE. રેક્ટેંગલ એટલે લંબચોરસ. અને છેલ્લું છે ટ્રાયેંગલ. TRINGLE. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. આ 4 શેપ્સ વિશે આજે આપણે ભણીશું. તો પેજ નંબર 9 પર તમારે સૂચના આપેલી છે એ પ્રમાણે આકારો દોરવાના છે. જોઈએ. તમારી આઈડિયલની બુક પેજ નંબર 15 જુઓ. 15 નંબરનું પેજ. જે સૂચના આપેલી છે એ પ્રમાણે આપણે આકાર દોરતા જવાનું છે. જો પેલું શું એક્ઝામ્પલ એક આપેલું છે, ડ્રો અ સર્કલ. ડ્રો એટલે દોરવું અને સર્કલ અત્યારે આપણે સમજ્યા સર્કલ એટલે શું? વર્તુળ. તો સૌપ્રથમ વર્તુળ દોરવાનું છે. તો અહીંયા આપણે એક વર્તુળ દોરીશું. ડ્રો વર્તુળ સર્કલ.
પછી બીજા નંબરનું શું છે? ડ્રો અ ટ્રાયંગલ ઇન ઇટ, એટલે તેની અંદર ત્રિકોણ દોરો. ટ્રાયંગલ એટલે શું? ત્રિકોણ. તો આપણે તેની અંદર એક ત્રિકોણ દોરીશું આ રીતે. વર્તુળની અંદર ત્રિકોણ દોરીશું. પછી શું કહે છે? ડ્રો અ સ્મોલ સર્કલ ઇન ધ ટ્રાયંગલ. ત્રિકોણની અંદર નાનું સર્કલ દોરો, એટલે ફરી પાછું ત્રિકોણમાં આપણે ગોળ દોરવાનું છે. અહીંયા એક વર્તુળ દોરીશું. ચોથી લાઈન જુઓ, ડ્રો અ સ્ક્વેર ઇન ધ સર્કલ. સર્કલની અંદર હવે સ્ક્વેર, સ્ક્વેર એટલે શું થશે? ચોરસ. તો સર્કલની અંદર પણ એક ચોરસ દોરવાનું છે. સૌપ્રથમ સર્કલ, એના પછી એની અંદર છે ટ્રાયંગલ, એની અંદર સર્કલ અને એની અંદર છે સ્ક્વેર. હવે બીજું જોઈએ. એમાં આપેલું છે ડ્રો અ રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે શું? રેક્ટેંગલ એટલે લંબચોરસ. તો સૌપ્રથમ એક લંબચોરસ દોરો. તો અહીંયા તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાનો છે. એક લંબચોરસ દોર્યું, એને કહેવાય રેક્ટેંગલ. ડ્રો અ ટ્રાયંગલ ઇન ઇટ, એની અંદર. ટ્રાયંગલ એટલે શું? ત્રિકોણ. તેની અંદર ત્રિકોણ દોરો. તો અહીંયા આપણે એક ત્રિકોણ દોરીશું. ડ્રો અ સ્ક્વેર ઇન ધ ટ્રાયંગલ. ટ્રાયંગલની અંદર સ્ક્વેર, સ્ક્વેર એટલે શું? ચોરસ. તો હવે આની અંદર આપણે ચોરસ દોરવાનું છે. સ્ક્વેર ઇન ઇટ. પછી ડ્રો અ સર્કલ ઇન ધ સ્ક્વેર. સ્ક્વેરની અંદર સર્કલ, સર્કલ એટલે ગોળ. વર્તુળ આપણે જે દોરીએ છીએ એ. પહેલા કયો શેપ છે? રેક્ટેંગલ, પછી ટ્રાયંગલ, સ્ક્વેર અને સર્કલ. આ પ્રમાણે તમારે આ બુકમાં દોરવાનું છે. બીજા નંબરનું જુઓ, ડ્રો અ ટ્રાયંગલ. ટ્રાયંગલ એટલે શું થશે? ત્રિકોણ. તો સૌપ્રથમ આપણે ટ્રાયંગલ દોરીશું. એના પછી છે ડ્રો અ સ્ક્વેર ઇન ઇટ. સ્ક્વેર એટલે ચોરસ, ઇન ઇટ એટલે એની અંદર. ટ્રાયંગલની અંદર શું કરવાનું છે? સ્ક્વેર એટલે ચોરસ. ડ્રો એ રેક્ટેંગલ ઇન ધ સ્ક્વેર. રેક્ટેંગલ એટલે શું થશે? લંબચોરસ. તો સ્ક્વેરની અંદર રેક્ટેંગલ દોરવાનું છે. તો અહીંયા આપણે રેક્ટેંગલ એટલે કે લંબચોરસ દોરીશું. સ્ક્વેરની અંદર રેક્ટેંગલ એટલે શું થઈ ગયું? લંબચોરસ. અને લાસ્ટમાં ડ્રો અ સર્કલ ઇન ધ રેક્ટેંગલ. રેક્ટેંગલની અંદર હવે પાછું શું કરવાનું છે? સર્કલ એટલે વર્તુળ. સૌપ્રથમ ટ્રાયંગલ, એના અંદર સ્ક્વેર, એની અંદર છે રેક્ટેંગલ અને એની અંદર છે સર્કલ. તો આજે આપણે આટલો અભ્યાસ કરીશું.
આ તમારે જે સૂચના આપેલી છે એનું વાંચન કરતું જવાનું.